હેલો ફ્રેન્ડ્સ, દક્ષા કુકિંગમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ખંભાતના પ્રખ્યાત દાબડા અને કઢી। હવે આપણે એક મિક્સર જારમાં પોણો કપ ગાંઠિયા, 7 થી 8 લસણની કળી, 2 થી 3 ટુકડા આદુના, 1 ચમચી સૂકેલા ધાણા, 7 થી 8 નંગ મરી, 2 ચમચી તલ, અડધી ચમચી હિંગ, અડધી ચમચી નમક, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી સંચળ નાખી અને દરદરું પીસી લેશું। પીસાઈ ગયા બાદ એક પ્લેટમાં કાઢી લઈશું અને લીંબુનો રસ નાખી મિક્સ કરી લઈશું। તો તૈયાર છે દાબડાનો મસાલો। હવે આપણે દાબડા માટેનું બેટર તૈયાર કરી લઈશું। એક બાઉલમાં 1 કપ ચણાનો લોટ, અડધી ચમચી નમક, અડધી ચમચી હિંગ, અડધી ચમચી હળદર અને 1 ચમચી ક્રશ કરીને અજમા નાખી દઈશું। હવે થોડું પાણી નાખી બેટર તૈયાર કરી લઈશું। અડધી ચમચી મીઠા સોડા નાખી અને મિક્સ કરીને 10 મિનિટ માટે રેસ્ટ થવા દઈશું। ત્યાં સુધીમાં આપણે બટેટાની સ્લાઈસ અને કઢી બનાવી લઈશું। આવી જ રીતના સ્લાઈસ બનાવવાની, નહીં બહુ જાડી કે નહીં બહુ પતલી। હવે એક બાઉલમાં 2 ચમચી જેટલો ચણાનો લોટ, 1 કપ છાશ, 1 ચમચી લસણની ચટણી, અડધી ચમચી નમક, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર નાખી મિક્સ કરી લઈશું। હવે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકશું। તેલ ગરમ થઈ ગયા બાદ અડધી ચમચી જીરું, અડધી ચમચી હિંગ નાખી અને તૈયાર કરેલું બેટર નાખી દઈશું અને હલાવતા રહીશું। થોડીક છાશ નાખી દઈશું, હલાવતા રહીશું અને 1 ચમચી ખાંડ ઉમેરશું, જેથી કરીને કઢી મીઠી બને। હવે થોડીક વાર સળવા દઈશું। અડધો લીંબુનો રસ એડ કરીશું। લીલા ધાણા એડ કરીને થોડીક વાર સળવા દઈશું। તો તૈયાર છે આપણી દાબડા માટેની કઢી। હવે એક સ્લાઈસ લઈ અને તેના ઉપર આપણો તૈયાર કરેલો મસાલો ભરી ઉપરથી બીજી સ્લાઈસ રાખી અને હથેળીથી પ્રેસ કરી દઈશું। આવી રીતે બધી સ્લાઈસમાં મસાલો ભરી લઈશું। આપણે બધી સ્લાઈસમાં મસાલો ભરી લીધો છે। હવે એક પેનમાં તેલ ગરમ થઈ ગયા બાદ આપણું તૈયાર કરેલા બેટરમાં સ્લાઈસ બોળી અને ફ્રાય કરી લઈશું। ગોલ્ડન કલરનું થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરી લઈશું અને હવે એક પ્લેટમાં કાઢી લઈશું। હવે એક પ્લેટમાં સર્વ કરી લઈશું। તો તૈયાર છે આપણા ખંભાતના પ્રખ્યાત દાબડા અને કઢી। જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।